નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ એ નો મેટ પોર્શનની અંદર સંજ્ઞાઓનું સાંકેતિકરણ, એમાં પણ મૂળાક્ષર, સંખ્યા અને ચિહ્નનું સાંકેતિકરણ. આ પ્રશ્નો તમારી માટે પરીક્ષામાં ખૂબ 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 આઈએમપી થઈને આવવાના છે, એટલે તમે ખાસ ધ્યાનથી આ પ્રશ્નોને જોતા જજો. આ ક્વેશ્ચન તમને ફક્ત જ્ઞાન સાધનામાં જ નહીં, પરંતુ એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામ હોય ત્યાં દરેક જગ્યાએ ઉપયોગી થવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે હજી તમારા કોઈ પણ મિત્રને તૈયારી કરવી હોય કેટ ની કે એનએમએમએસ ની, તો આ વિડીયો તેમને શેર કરી દેજો. મેક્સિમમ શેર કરો, લાઈક કરો, સાથે સાથે હું સવાલ બોલતો જાઉં, પાછળ જવાબ તમે કોમેન્ટ ની અંદર આપતા જાઓ. ચેનલમાં નવા આવ્યા છો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને દરેક નોટિફિકેશન મેળવીને સરસ મજાની તૈયારી કરો. વધુ સમય ન લેતા ડાયરેક્ટ સવાલ પર ફોકસ. વાહ સાહેબ, આગળ હમણાં કંઈક સારું ગયું. બતાવું હમણાં એ પણ બતાવીશો ભાઈઓ, ટેન્શન ના લેતા. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં ABCD ને 26, 25, 24, 23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય? હું ખાસ ધ્યાનથી કહી દઉં વિદ્યાર્થી મિત્રો, એ માટે તમને આ બધા નંબરોની ખબર હોવી જોઈએ. હમણાં જે સ્લાઇડ આવી હતી તે આ સ્લાઇડ મેં આપણો વિડિયો નંબર 7 છે મેટનો વિડિયો નંબર 7 છે, એની અંદર મુદ્દા નંબર 7 લખ્યો હશે. ખબર છે? સંજ્ઞાઓની સાંકેતિકરણ કરીને એની ઉપર પહેલો જ વિડિયો શરૂ થશે, એની અંદર આ બાબત મેં સમજાવેલી છે. એમાં વિડિયોમાં વચ્ચે શું છે તે ત્યાંથી જાણી લેજો, બરાબર છે? ભૂલ્યા વગર જાણી લેજો. ચાલો, તો અહીંયા આપણને આપ્યું છે ઝેડ. આપણને કયા કયા વર્ડ આપ્યા હતા? ABCD યાદ છે? જોજો, ABCD તો 26, 25, 24, 23 ABCD આવી જાવ તો સાહેબ ABCD પેન ચેન્જ કરી દો. ABCD તો જો એની સામે 26 નંબર છે, આ ઊંધેથી નંબર લખ્યા. B નો 25, C નો 24, D નો 23. આપણને પૂછ્યા છે શેના? WXYZ ના. તો WXYZ ના શરૂ કરો 4, 3, 2, 1. ઊંધેથી નંબર લખવાના છે ભાઈઓ. ઊંધેથી નંબર લખશો તો 4, 3, 2, 1 થશે. ખબર પડે? તો કયો આવે? ઓપ્શન C આપણો એબ્સોલ્યુટલી સાચો આન્સર થઈ જાય. ક્લિયર? ખબર પડી? કેમ કે A નો મતલબ 26, B નો મતલબ 25, C નો મતલબ 24, D નો મતલબ 23. એટલા માટે W નો મતલબ 4, X નો મતલબ 3, Y નો મતલબ 2, Z નો મતલબ 1. ક્લિયર? ચાલો, તો જોતા જઈએ આગળ. સવાલ નંબર 2. પેપર ફૂટી ગયું લાગે છે. કઈ વાંધો નહીં, આપણે બોક્સની જરૂર છે એટલા માટે કામ કરેલું છે. ક્લિયર છે? દીપેશ માટે સંખ્યા કોડ કયો થશે? જો એ અંગ્રેજી મૂળાક્ષર સામેનો નંબર આપ્યો છે, તો D નો નંબર 8 છે, I નો 2 છે, P નો 5 છે, E નો 1 છે, S નો 7 છે અને H નો 4 છે. તો દીપેશ માટે તો જોઈ શકો છો. પછી K નો 9 છે, V નો 3 છે અને M નો 6 છે. DIPESH તો 8, 2, 5, 1, 7, 4. તો 8, 2, 5, 1, 7, 4 થાય તો એ કોડ થાય, એટલા માટે ઓપ્શન C આપણો જવાબ છે. ક્લિયર? ચાલો, તો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 3. સેમ જ ક્વેશ્ચન છે, બરાબર છે? આપણું જે કોષ્ટક હતું એ કોષ્ટક આનું આ જ છે. કયું છે? દીપેશ KVM. આપણો સવાલ શું છે? SHKPVDI. શું છે? SHKPVDI. SHKPVDI છે આપણી માટે, બરાબર છે? ચાલો, SHKPVDI. S માટે કોડ કયો છે? 7. H માટે કોડ છે 4. K માટે કોડ છે 9. P માટે કોડ છે 5. V માટે કોડ છે 3 અને D અને I માટે છે 82. આપણો જવાબ થશે 74, 95, 382. કયો જવાબ થશે આપણો? 74, 95, 382. કારણ કે અહીંથી આપણે કોડ લખ્યા તો કયો કોડ બન્યો આપણો? 74, 95, 382. તો ઓપ્શન D આપણો જવાબ થાય છે. દેખાય છે આપણે? ચાલો ફરી એક વખત જોઈ લો કે S ની સામે સાહેબ 7 આવશે, H માં 4 આવશે, K માં 9 આવશે,
પી ની અંદર 5 આવશે, વી ની અંદર 3 આવશે, ડી માં 8, આઈ માં 2. ક્લિયર છે? ચલો એટલે 74 95 382 આ રીતે કોડ થયો. તો જે ત્યારબાદ સવાલ નંબર 4 98257 સંખ્યા કોડ કયા શબ્દ માટે હશે? ચલો 98257 તો આની અંદરથી કાઢો. 98 માટેનો 9 આવ્યો એટલે કે થઈ ગયો. જો આપણો 98257 તો 9 આવ્યો એટલે કે થઈ ગયો. 8 આવશે એટલે આપણો કેટલા થઈ જશે? ડી થઈ જશે. આઈ માટે 2 માટે આઈ થઈ જશે. 5 માટેનો કોડ કયો આવશે? પી આવશે. અને 7 માટેનો કોડ એન. તો કેડી આઈપીએસ આપણો જવાબ શું થશે? કેડી આઈપીએસ. તો ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ચલો જોઈએ આપણે ફાઇનલ આન્સર. ઓકે, કેડી આઈપીએસ ફરી એક વખત જોઈ લેજો. 9 નંબર માટે આવશે કે, બરાબર છે? એટલે સૌથી પહેલા એવો કે. 8 નંબર માટે આપણો આવે છે ડી, 8 નંબર માટે ડી. 2 નંબર માટે આવે છે આઈ, 5 નંબર માટે પી અને 7 નંબર માટે એસ. તો કેડી આઈપીએસ ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. સરસ મજાનો. અરે વાહ, એબીસીડી છે પાછી, કઈ વાંધો નહીં. ચાલો પાંચમો સવાલ. જો બીએટી બરાબર 23, સીએટી બરાબર 24 લખી શકાય તો બેલને તે ભાષામાં શું લખી શકાય? આનો મતલબ આવો છે. જો ખાસ ધ્યાન, આપણે અહીંથી અંક આપવાના શરૂ કરીએ. બી ને કેટલા નંબર આપ્યા છે? 2 નંબર, એને 1 નંબર અને ટી ને 20 નંબર. આપણે આગળથી નંબર જો અહીંથી આમ આપ્યા ને, એ સીધા આગળથી નંબર આપેલા છે. ત્યારે અહીંથી જે શરૂ કર્યા ને ઊંધા નંબર છે, બરાબર છે? પાછળથી નંબર આપેલા છે તેવી વાતો છે. તો આગળથી નંબર પ્રમાણે આપણે જોઈએ તો બી એ ટી, તો બી માં 2, એ માં 1, ટી માં 20. તો ચાલો, તો બી માં 2, ટી માં 1 ને સોરી બી માં 2, એ માં 1 ને ટી માં 20. આનો સરવાળો કરો તો કેટલો થાય? 23. કેટ માટે જોઈ શકો છો. તો કેટ માટે 3 + 1 + 20 આના બરાબર કેટલા થઈ જાય? 24. તો વાત સાચી છે. મતલબ કે આપણે અહીંયા નંબર લખવાના છે BAIL ના. તો બી નો મતલબ તો 2 છે, એનો મતલબ 1 છે. આઈ અને એલ ના આપણે નંબર લખવાના છે. તો આઈ નો નંબર કેટલો થશે? જોઈ શકો છો કે અહીંયા આઈ એટલે સાહેબ 9 નંબર ને એલ એટલે 12 નંબર, બરાબર છે? 12 અને 9 લખવાના. તો આઈ નો નંબર હતો 9, એલ નો નંબર હતો 12. 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 10 22, 22 ને 2 24. ક્લિયર છે? આપણો જવાબ થઈ ગયો છે ઓપ્શન સી, 24. આ રીતે થશે. અંકોના સાથે નંબર આલ્ફાબેટની સામે શું કરવાના છે? નંબર્સ આપી દેવાના છે અને નંબર્સનો સમ કરવાનો એટલે કે સરવાળો કરવાનો રહેશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે આ પુસ્તક ઉપયોગી છે. કે શા માટે તૈયારી કરવી છે? જાતે કરવી છે. વિડીયો પ્લસ જાતે તૈયારી. એની અંદર ઘણા બધા બીજા એમસીક્યુ આપેલા છે. એમસીક્યુ પ્લસ સાથે શું છે? થિયરી સાથેના એમસીક્યુ છે. એટલે થિયરી, એમસીક્યુ, સરસ મજાનું સોલ્યુશન કઈ રીતનું છે એ બધી જ બાબતો આવી જશે. એટલા માટે તમે આ પુસ્તક ખરીદી શકો છો. અને આ પુસ્તકની કિંમત 380, ડિસ્કાઉન્ટ મળવાનું 100 રૂપિયા. તમને મળશે માત્ર 280 રૂપિયામાં. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે. એની માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, આપ ત્યાંથી જોઈ શકો છો. જોઈએ સવાલ નંબર 6. જો કોઈ સાંકેતિક ભાષામાં ટ્રેંગ ને percentage equal to *@ માઇનસ ડિવિઝન અને પ્રેઝ ને $* માઇનસ %x લખી શકાય તો ગ્રેપ્સ ને શું લખી શકાય? અહીંયા કાંઈ નથી. જો એસ નો મતલબ પરસેન્ટેજ સમજવાનો, ટી નો મતલબ ઇક્વલ ટુ, આર નો મતલબ સ્ટાર, એ નો મતલબ @, એન નો મતલબ માઇનસ, જી નો મતલબ ડિવિઝન. ક્લિયર? ટી નો મતલબ %, આર નો મતલબ સ્ટાર, એ નો મતલબ @, આઈ નો મતલબ માઇનસ, એસ નો મતલબ પરસેન્ટેજ, ઈ નો મતલબ કેપિટલ એક્સ. તો તમને ખબર પડે કે જો સાહેબ અહીંયા એસ આપ્યું, અહીંયા એસ આપ્યું, તો બંનેનું સેમ મિનિંગ છે. જો પરસેન્ટેજ છે. અહીંયા એ આપ્યું, એનો મિનિંગ આપણે શું કર્યો છે? @ કર્યો છે. તો અહીંયા પણ શું એનો મિનિંગ @ થાય છે? હા સાહેબ, એનો મિનિંગ @ થાય છે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા આપણે ગ્રેપ્સ આપ્યું છે તો જોતા જઈએ. આપણે ડાયરેક્ટ પકડીએ કે સાહેબ જી સૌથી છેલ્લે આપ્યું, જી ને પરસેન્ટેજ, જી ને ડિવિઝન કીધું. ચાલો, જી નો કીધું ડિવિઝન. ત્યારબાદ આર, તો આર અહીંયા બીજા નંબરે છે. જો આર અને એ બે લાઈનમાં છે. અહીંયા આપણે આર અને એ લખવાનું છે. આર એ પ્રમાણે સ્ટાર અને @. શું આવશે? પરસેન્ટેજ સ્ટાર @. ચાલો, સોરી ડિવિઝન, પરસેન્ટેજ ને ડિવિઝન.
એટલે કે ભાગાકારની નિશાની, ભાગાકાર સ્ટાર એટ ધ રેટ, ભાગાકાર સ્ટાર એટ ધ રેટ અહીંયા છે, ભાગાકાર અહીંયા નથી, ભાગાકાર સ્ટાર એટ ધ રેટ અહીંયા છે, ભાગાકાર અહીંયા નથી. ચાલો ત્યારબાદ ચોથું, તો આ બંનેની અંદર ચોથું અલગ છે, ખાલી પી ખબર પડી જાય એટલે આપણું કામ પૂરું. પી ને આ લોકોએ ક્વેશ્ચન માર્ક કીધો તો પી ક્વેશ્ચન માર્ક વાળો તો ઓપ્શન એ માં છે, ઓપ્શન સી માં નથી, તો ઓપ્શન એ જવાબ. ક્લિયર? ચલો ઈએસ બાકી રહી ગયું, એને શું બાકી રાખો આપણે જોઈ લઈએ. ઈએસ અહીંયા પાછળ ઊંધું દેખાય, ઈએસ ઊંધું, તો અહીંથી જોઈ લો એક્સ પર્સન્ટેજ, તો આવશે એક્સ અને પર્સન્ટેજ જવાબ થઈ જશે. બરાબર છે? ચાલો ક્લિયર, એક્સ અને પર્સન્ટેજ ક્લિયર છે. ચલો જોતા જજો. બરાબર છે? જી આર આર એ સ્ટાર એટ ધ રેટ ને પી, પી નો મતલબ આપણે કરેલો છે ક્વેશ્ચન માર્ક. ચાલો જોઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. અરે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક લાગી રહી છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ક્વેશ્ચન ની અંદર. શું ટાઈપિંગ મિસ્ટેક છે તો જો હું તમને બતાવું છું અહીંયા કે આ સવાલનો જવાબ આ શું કામ આપ્યો, તો અહીંયા ઇક્વલ ટુ નહીં હોવું જોઈએ, અહીંયા શું હોવું જોઈએ, પર્સન્ટેજ હોવું જોઈએ. બરાબર છે? ઇક્વલ ટુ નહીં હોય ને શું હશે, પર્સન્ટેજ આવશે, કારણ કે આપણે ગ્રેપ્સ પ્રમાણે એકદમ પરફેક્ટ ગયા હતા. તો પહેલામાં ડિવિઝન આવતું હતું, બીજામાં સ્ટાર આવતું હતું, ત્રીજામાં એટ ધ રેટ હતું, ચોથામાં ક્વેશ્ચન માર્ક હતું, પાંચમામાં એક્સ હતું અને છેલ્લામાં પર્સન્ટેજ હતું. એવું નથી તો આની અંદર આપણું ડિવિઝનનું સાઇન નીકળી ગયું હશે. શું થયું હશે, ડિવિઝનનું સાઇન નીકળી ગયું હશે. જો કદાચ ઓપ્શન બી જ બતાવે છે લોકો, તો અહીંયા આપણે શું કરવું પડશે, અહીંયા આગળ ડિવિઝનની સાઇન એટલે કે ભાગાકારની નિશાની કરવી કમ્પલસરી છે, તો જ આપણો જવાબ બને. જો ભાગાકાર સ્ટાર એટ ધ રેટ ક્વેશ્ચન માર્ક કેપિટલ એક્સ પર્સન્ટેજ ભાઈનો આ જવાબ, તો જ આ જવાબ બની શકે. તો આગળ તમારે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું છે, પર્સન્ટેજ સોરી ડિવિઝન એટલે કે ભાગાકાર સમજવાનું છે. ક્લિયર થાય છે? અહીંયા જરાક એવી ટાઈપિંગ મિસ્ટેક આવેલી છે. ઓકે ચાલો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 7, ટાસ્ક બરાબર 2468, હેલ્પ બરાબર 1357, તો પ્લીઝ બરાબર કેટલા? તો ચાલો, તો ટી નો મતલબ 2 કરો, એ નો મતલબ 4 કરો, એસ નો મતલબ 6 કરો, કે નો મતલબ 8 કરો. એ પ્રમાણે એચ નો મતલબ 1, ઈ નો મતલબ 3, એલ નો મતલબ 5, પી નો મતલબ 7. તો પ્લીઝ પી એલ ઈ, જો પ્લીઝ નો સ્પેલિંગમાં જો પી એલ ઈ આવે છે, પી એલ ઈ 3 ઊંધું છો, તો 7 5 3 આ શું થઈ ગયું, 7 5 3. 7 5 3 વાળા કેટલા જવાબ છે, બે એક જ જવાબ છે. ચાલો ઓપ્શન સી ટીક કરો, બાકી બધું ગોળી મારો. બે એમ થોડું હાલે, હજી બીજું ચેક કરાવો. ચાલો જોઈએ. એએસ, અહીંયા એએસ અહીંયા 4 છે, એએસ એટલે 4 છે અને ઈ એટલે આપણે અહીંથી થઈ જશે 3 નંબર, 753 463. બરાબર, સોરી 753 463. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ક્લિયર છે? ચાલો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 8. જો AXE બરાબર 135 અને MAT બરાબર 214 લખાય તો એક્ઝામ ને શું લખી શકે? આવા સવાલ પૂછે ને ત્યારે પહેલા એ જોઈ લેવાનું, જો આમાં આપેલા દરેક શબ્દો શું આમાં આવી જાય છે, અહીંયા એક એક શબ્દના એક એક અક્ષરના કોડ સેમ ટુ સેમ હોય. એનો મતલબ 1, x નો મતલબ 3, e નો મતલબ 5, m નો મતલબ 2, a નો મતલબ 1 અને t નો મતલબ 4. અને એ માટે ક્રોસ વેરીફાઈ કરવાનું. જો અહીંયા a 1 આપ્યો, અહીંયા પણ a 1 જ હોવો જોઈએ. ક્લિયર? ચાલો તો જોઈએ એક્ઝામ. આ સ્પેલિંગમાં ઊંધો કરો એટલે એક્ઝામ થઈ જાય, EXA થઈ જાય અને છેલ્લે એમ આવે. અને EX એટલે 531. 531 ક્યાં છે? 531 A, C અને D 3 માં છે, આમાં એકમાં નથી આવ્યો. હવે એમ નો લોચો પડ્યો, તો એમ છેલ્લે ક્યાં આપ્યો છે, એમ આપ્યો છે 2 ની અંદર, એમની જગ્યાએ મૂકો 2. 53 12 હોય જવાબ, ઓપ્શન એ જવાબ, બાકીના બધા નીકળી ગયા. ક્લિયર? ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ચાલો ત્યારબાદ નેક્સ્ટ 9મો. SSC ને સાંકેતિક ભાષામાં 19 લખાય તો BBC ને સાંકેતિક ભાષામાં શું લખાય? તો હું હોય ને તો ખાલી સવાલ એને આટલી રીતે શાંતિથી સોલ્વ કરું. જો સાહેબ SSC કઈ વાંધો નહીં, 3 આંકડા આપ્યા, 19 19 3, આવું વિચારવાનું છે. કેમ? તો ચાલો આપણે અહીંયા સરસ મજાનું કોષ્ટક આવ્યું હતું. S નો મતલબ જોવો તમે, S તો S નો નંબર કેટલો છે, 19 દેખાય. આપણી પાસે SSC હતું, S એટલે 19, S એટલે 19 અને C એટલે 3, 19 19 3 થઈ ગયું. દેખાણું? ચાલો ફરી એક વખત બતાવી દો. SSC એટલે SSC એટલે શું થઈ જશે,
એસ નો મતલબ 19 નંબર છે, એસ નો મતલબ 19 નંબર છે, સી નો મતલબ 3 છે, તો 19 19 3. આપણને પૂછ્યું બી બી સી, તો બી નો મતલબ 2 છે, તો 2 2 અને સી નો મતલબ 3, તો 223. પાસ. આટલી જ વાર લાગે જવાબ લાવતા. ક્લિયર છે? તો જોઈએ બીબીસી નો જવાબ કેટલો આવશે? ઓપ્શન સી 223. ચલો ક્લિયર. એ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 10. ઝીબ્રા બરાબર 26 52 1 81 હોય તો લાયન બરાબર કેટલા? અહીંયા ઝેડ દેખાનો ને અહીંયા બે આંકડા જોવો, 26 દેખાનો, અહીંયા એ જોવો ને છેલ્લે 1 દેખાનો, એટલે યાદ આવવું જોઈએ સાહેબ ફરી પાછી નંબર વાળી મેથડ છે. ઝેડ એટલે 26, ઈ એટલે 5, બી એટલે 2, આર એટલે 18 અને એ એટલે 1. એટલે શું થયું અહીંયા? ઝેડ બરાબર 26, ઈ બરાબર 5, બી બરાબર 2, આર બરાબર 18, એ બરાબર 1. ક્લિયર? ચલો હવે લાયન કીધું. હવે તમે અહીંયા સમજી શકો કે સાહેબ આ નંબર ઊંધેથી આપ્યા, સોરી સીધેથી નંબર આપેલા છે. એનો નંબર 1 આપ્યો છે, બી નો 2 આપ્યો છે, ઈ નો 5 આપ્યો, આર નો 18 આપ્યો ને ઝેડ નો 26. મતલબ કે સીધા નંબર આપેલા છે. કેવા આપેલા છે? સીધા નંબર આપેલા છે. અહીંથી આમ લાઈનમાં આપેલા છે, આ રીતે લાઈનમાં નંબર ગયા છે. ચાલો આપણને લાયન પૂછ્યું, તો લાયન નો એલ ક્યાં છે? સાહેબ લાયન ના એલ માં 12 નંબર છે, એટલે એલ આઈ ઓ એન કરવાનું છે. તો એલ નો નંબર 12 છે. આઈ નો નંબર કેટલો છે? 9 છે. ઓ નો નંબર કેટલો છે? ઓ નો નંબર 15 છે. જોજો પાછળ છે અને નંબર આ રીતે આપેલો છે. ઓ નો નંબર કેટલો છે? 15 છે. અને એન નો નંબર કેટલો છે? એન નો નંબર 14 છે. તો 12 9 15 14. કેટલો જવાબ આવશે? 12 9 15 14. ચાલો 12 9 15 14 આ ઓપ્શન એ ની અંદર આપેલો છે, એ આપણો શું થઈ જશે? જવાબ. 12 9 15 14. ક્લિયર? આ રીતે ગણવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ જ્ઞાન સાધના લાઈવ બેચ આ છે, આપણો સ્કોલરશિપ માટેનો ફ્રી બેચ છે. રેકોર્ડેડ બેચ આવવાનો, રેકોર્ડેડ બેચ ચાલી રહ્યો છે. ક્વિઝ છે, ગયા વર્ષનું પેપર સોલ્યુશન, મોડેલ પેપર સોલ્યુશન, મેથ ની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણની અંદર આપણે આજે મુદ્દા નંબર 9 ભણી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો 8 મુદ્દાઓ સુધી આપણે ભણી લીધું છે. વર્ગવારી, અંગ્રેજી, ગુજરાતી શબ્દોનો તાર્કિક, અનુરૂપતા, કૌશલ્ય, બૌદ્ધિક, ગણિત, વિવિધ આકૃતિઓ, સેટ ની અંદરના તમામ પોર્શન વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ ઉપયોગી થઈ રહેવાના છે. દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આપ ત્યાંથી તે જોઈ શકો છો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોના સોલ્યુશન સાથે. તમે રેડી છો નેક્સ્ટ વિડીયો માટે? તો રેડી રહેજો. કાંઈ પણ જરૂરિયાત હોય કોમેન્ટ કરજો. આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.